હાય ગાઈઝ, હું અત્યારે વૈષ્ણો દેવીનો જે અંડરબ્રિજ છે જે જુંડાલ પાસે થઈને જાય છે ત્યાં જ છું. ટ્રાફિક એટલે ભયાનક ટ્રાફિક. પોલીસવાળાને પૂછ્યું કે શું છે તો એવું કહે છે કે મિનિસ્ટરોનું અત્યારે વીઆઈપી લોકોનું અત્યારે જવાનો ટાઈમ છે અને એટલે જ આ બધું રસ્તા બ્લોક કરી દીધા છે. ઓફિસનો છૂટવાનો ટાઈમ છે. વીઆઈપીઓને કે મિનિસ્ટરોને આપણે સત્તા એટલા માટે આપીએ છીએ કે આપણા માટે સગવડ થાય, બરાબર? એમ નહીં કે આપણે અગવડ રૂપ બનીએ. અત્યારે દરેકના ઘરમાં નાના બાળકો હોય, ઓફિસથી જનારા લોકો એટલા બધા છૂટ્યા હોય, બધા વેટ કરતા હોય, ગરડા હોય, જમવાની રાહ જોતા હોય અને એટલી ખરાબ પરિસ્થિતિ છે કે લોકો એક દોઢ કલાકથી રસ્તામાં ટ્રાફિકમાં ફસાઈ જાય. પણ મિનિસ્ટરોને ખબર નથી પડતી, જેને આપણા દ્વારા ચૂંટાયેલા વ્યક્તિઓ છે બધા, પણ આવી રીતે જામ કરી નાખે છે. આ કેટલા અંશે સારું છે ને સાચું છે મને કમેન્ટ કરજો જરા. લોકો મરતા હોય તો મરી જાય, એમ્બ્યુલન્સ બી ના નીકળે પણ નેતા પહેલા નીકળે, એવી હાલત છે આપણા દેશમાં. અને પછી એવું કહેવાય છે કે છે ને બધા દેશ છોડીને ઇન્ડિયાની બહાર ફોરેન રહેવા જતા રહે છે. શું મળે છે અહીંયા? પોલ્યુશન, કરપ્શન. તમારી પાસે પૈસા છે, સત્તા છે તો તમારી પાસે બધું જ છે, નહીં તો કંઈ જ નથી. આજે તો એટલું મગજ ખરાબ થયું છે ને કે ના પૂછો વાત. એમ ઓફિસથી ઘરે જતા આ હાલત છે લોકોની.